વેલકમ બેક ટુ સ્વાગત છે બધાનું ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ ઉપર। મિત્રો, સુરત મહાનગરપાલિકાની જે માહિતી જે છે 10 માર્કની તેના પાર્ટ 3 આપણે લઈને આવ્યા છીએ। વિડીયોને અંત સુધી જોજો, આમાં તમને ખૂબ મોસ્ટ ટાઈમ જે માહિતી છે એ અહીંયા આપવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ। તો મિત્રો, અહીંયા આપણે તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટેડિયમ અને ઓડિટોરિયમની માહિતી જે આપેલી છે એની આપણે ચર્ચા કરીએ તો કે સુરત જે શહેર જે છે એમાં જે મોસ્ટ ટાઈમ કહી શકાય એવા ઓડિટોરિયમ અને સ્ટેડિયમની વાત કરીશું તો એની એકવાર યાદી જોઈ લઈએ। તો કે સુરતમાં જે છે એ ઇન્ડોર સ્ટેડિયમ આવેલું છે, એ ઉપરાંત તરીકે ગાંધી સ્મૃતિ ઓડિટોરિયમ, સરદાર સ્મૃતિ ઓડિટોરિયમ, રંગઉપવન આવેલું છે, સંજીવ કુમાર ઓડિટોરિયમ અને સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ આવેલા છે। તો તમારી પરીક્ષાની દ્રષ્ટિએ આ લિસ્ટ જે છે એ બહુ મોસ્ટ આઈએમપી કહી શકાય। ઓકે, એટલે યાદ રાખી લેજો કે ઇન્ડોર સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો કે સુરત ખાતે। એ ઉપરાંત તરીકે નીચેનામાંથી કયું ઓડિટોરિયમ જે છે એ સુરતમાં આવેલું છે તો આ લિસ્ટ તમે યાદ રાખી લેજો કે તેમાં જે છે એ ગાંધી સ્મૃતિ, પછી સરદાર સ્મૃતિ, રંગ ઉપવન, સંજીવ કુમાર અને સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ એ સુરતમાં આવેલા છે। આ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી માહિતી છે તો આપણે એને આગળ ચર્ચા કરીએ। તો કે ઇન્ડોર જે સ્ટેડિયમ જે છે એની જે પરીક્ષાલક્ષી કઈ માહિતી છે તો મિત્રો, ઇન્ડોર સ્ટેડિયમ જે છે એનું ઉદ્ઘાટન 18 ડિસેમ્બર 1998ના રોજ કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલું હતું। આ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી માહિતી કહી શકાય। પરીક્ષામાં પૂછાય કે ઇન્ડોર સ્ટેડિયમનું ઉદ્ઘાટન ક્યારે થયું તો કે 18 ડિસેમ્બર 1998 અને કેશુભાઈ પટેલ દ્વારા થયેલું હતું। એ જ રીતે મિત્રો, અહીંયા આગળ ગાંધી સ્મૃતિ ભવન વિશે જો ચર્ચા કરીએ તો કે ગાંધી સ્મૃતિ ભવન જે ઓડિટોરિયમ જે છે સુરતમાં આવેલું એનું ઉદ્ઘાટન વર્ષ જે છે એ મિત્રો 1980 છે। આ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, યાદ રાખજો। અગાઉ એમપીસીડબલ્યુમાં પૂછાયેલો પ્રશ્ન હતો, આ જ પ્રશ્ન પૂછાયો હતો। હવે એની વિશેષ ચર્ચા કરીએ તો કે સુરત શહેરના મધ્ય ભાગમાં આવેલું છે અને એનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય તો કે નાટ્ય શો માટે મહત્વની ઇમારત એ છે ગાંધી સ્મૃતિ ભવન। અને હવે ત્રીજા નંબરનું એટલે કે રંગ ઉપવન વિશે જો મિત્રો ચર્ચા કરવા જઈએ તો કે આ રંગ ઉપવન ઓડિટોરિયમ એ એસએમસીમાં આવેલું છે અને એનું અન્ય નામ છે ચચ્ચી મહેતા નાટ્ય ગૃહ। યાદ રાખી લેજો, ચચ્ચી મહેતા નાટ્ય ગૃહ એ કયા ઓડિટોરિયમનું નામ છે તો એ આવશે રંગ ઉપવન। હવે એ કયા પ્રકારનું છે એમ પરીક્ષામાં પૂછાય તો એ આની પહેલા એ છે ઓપન એર થિયેટર તરીકે એની શરૂઆત કરવામાં આવેલી હતી। તો આ તમારી પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી હતી। હવે આમાંથી કેવા પ્રશ્નો પૂછાય અને પૂછાઈ શકે એની ચર્ચા કરીએ। તો કે એમપીએચડબલ્યુ 2023માં જ્યારે ભરતી થઈ એમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો કે સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું। તો મિત્રો, હાલ જ મેં તમને કીધું કે આઈએમપી માહિતી છે, યાદ રાખજો। જો તમે યાદ રાખ્યું હોય તો ઓપ્શન તમને જોતા જવાબ આવડી જાય કે ઓપ્શન સી વર્ષ 1980 અહીંયા આપણો જવાબ બનશે। આગળ જોઈએ તો કે હવે એના થોડા લાઇબ્રેરીઝની ચર્ચા કરી લઈએ, એટલે કે એસએમસીમાં કઈ કઈ જાહેર પુસ્તકાલયો આવેલા છે એની ચર્ચા કરીએ કે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે। હવે પ્રથમથી શરૂઆત કરીએ તો કે અમદાવાદમાં કવિ નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરી આવી છે। બીજી લાઇબ્રેરી જે છે એ છે એસડીવીટી લાઇબ્રેરી અને એ જે છે મિત્રો એ રાંદેર ઝોનમાં આવેલી છે। કયા ઝોનમાં આવેલી છે યાદ રાખી લેજો, આ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે કે એસડીવીટી વાચનાલય જે છે એ વેસ્ટ ઝોનમાં આવેલું છે અને એ પણ રાંદેર ખાતે। હવે એસડીવીટીનું પૂરું નામ જો આપણને પરીક્ષામાં પૂછાય તો પણ સાથે યાદ રાખજો, એનું નામ છે સાક્ષર ડોક્ટર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિવિધલક્ષી પુસ્તકાલય। ઓકે, યાદ રાખજો શું લખવાનું છે, એસડીવીટીનું પૂરું નામ થશે સાક્ષર ડોક્ટર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પુસ્તકાલય। હવે ત્રીજા નંબરની જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી નામ જે છે એ છે અટલ બિહારી વાજપેયી લાઇબ્રેરી, ચોથી છે કેશુભાઈ પટેલ લાઇબ્રેરી અને પાંચમી છે છત્રપતિ શિવાજી મહારાજ પુસ્તકાલય। તો આ તમામ જે 1 થી આપણે 5 લાઇબ્રેરી જે જોઈ, 1 થી 5 એ તમામે તમામ એસએમસીમાં આવેલી મોસ્ટ આઈએમપી લાઇબ્રેરી છે। તો ચાલો રિપીટ કરી લઈએ। એક છે કવિ નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરી, બીજું છે એસડીવીટી લાઇબ્રેરી એટલે કે સાક્ષર ડોક્ટર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લાઇબ્રેરી, ત્રીજા નંબરની છે અટલ બિહારી વાજપેયી લાઇબ્રેરી, ચોથી છે કેશુભાઈ પટેલ લાઇબ્રેરી અને પાંચમી છે છત્રપતિ શિવાજી મહારાજ લાઇબ્રેરી। હવે આના વિશે થોડી જો ડીપમાં ચર્ચા કરીએ
તો અહીંયા આપણે એક જ ચર્ચા કરવાનો વિષય છે એ છે કવિ નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરી. આમાંથી મોસ્ટ ઓફ પ્રશ્ન પૂછે છે એટલા માટે આપણે એની જે આઈએમપી માહિતી છે એની અહીંયા ચર્ચા કરીશું. તો કે આની જે સ્થાપના છે મિત્રો 24 ઓગસ્ટ વર્ષ 1991 રોજ થઈ હતી કવિ નર્મદની 159મી જન્મ જયંતિ નિમિત્તે. એટલે ખાસ યાદ રાખજો, આની સ્થાપના પૂછાય કે કવિ નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરી જે છે એની સ્થાપના કઈ, તો કે 24 ઓગસ્ટ 1991. અને એ શા માટે સ્થાપના થઈ હતી, તો કે કવિ નર્મદની તે સમયે 159મી જન્મ જયંતિ હતી. હવે સ્થળ કયું છે, તો કે એ છે ઘોડદોડ રોડ, સુરત, અથવા તો અઠવા ટાઉન પ્લાનિંગ જે સ્કીમ છે એને અંતર્ગત આની સ્થાપના થયેલી હતી. હવે આની વિશેષતા શું છે એ જોઈએ. તો કે સુરતની આધુનિક સુવિધાઓ ધરાવતી મુખ્ય જાહેર પુસ્તકાલય છે. એટલે અત્યારની જે આધુનિક સુવિધા સાથે સજ્જ એ આ લાઇબ્રેરી છે. તો આમાંથી આટલી પરીક્ષાલક્ષી તમારી માહિતી હતી એ યાદ રાખજો. હવે અત્યારે જ આપણે ચર્ચા કરી એ મુજબ જો આગળ પરીક્ષામાં 2023માં જે વિવિધ કેડરની એસએમસી દ્વારા ભરતી થઈ હતી એમાં પ્રશ્ન પૂછાયો હતો કે નર્મદ કેન્દ્રીય પુસ્તકાલયનું ઉદ્ઘાટન કયા વર્ષમાં થયું. તો અત્યારે જ આપણે જોયું કે વર્ષ 1991માં થયેલું છે. એટલે કે અહીંયા આપણો ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. ચાલો આગળ જોઈએ. હવે જે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી માહિતી જે છે એ છે જગદીશચંદ્ર બોઝ એક્વારિયમ. શું છે? આપણને પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયું એક્વારિયમ જે છે એ એસએમસીમાં આવેલું છે. તો અહીંયા આપણો આ જો તમને અહીંયા ક્યાંક દેખાય છે ઓપ્શનમાં તો આ એ જવાબ રહેશે કે જગદીશચંદ્ર બોઝ મ્યુનિસિપલ એક્વારિયમ જે છે એ સુરતમાં આવેલું છે. હવે સ્થળ કયું છે, તો કે કસ્તુરબા ગાંધી ઉદ્યાન કે જે ચોક બજારમાં આવેલું છે ત્યાં આવેલું છે. આની ઓળખ શું હતી, તો કે આ એક્વારિયમ જે છે મિત્રો ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી ઝૂઓલોજીકલ ગાર્ડનનો એક ભાગ છે. અને એનું લોકપ્રિય નામ શું છે, તો કે સ્થાનિક રીતે આ સ્થળ પક્ષીઘર અથવા તો જૂની મિની ઝૂ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા માત્ર તમારે પરીક્ષામાં એક જ યાદ રાખવાનું છે કે કયું એક્વારિયમ સુરતમાં આવેલું છે. તો આ નામ યાદ રાખી લેજો ખાસ કે જગદીશચંદ્ર બોઝ મ્યુનિસિપલ એક્વારિયમ એ એસએમસીમાં આવેલું છે. આગળ જોઈએ. હવે એક બીજો આવેલો છે કે તો કે સરથાણા નેચર પાર્ક. કયો છે? સરથાણા નેચર પાર્ક. એ પણ સુરતમાં આવેલો છે અને તાપી નદીના કિનારે કુલ 81 એકરમાં ફેલાયેલું છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આ આઈએમપી માહિતી છે એટલે યાદ રાખજો કે સરથાણા નેચર પાર્ક જે છે એ તાપી નદીના કિનારે છે અને ટોટલ 81 એકરમાં એ ફેલાયેલો છે. હવે સિટી સિવિક સેન્ટર વિશે થોડી વાત કરીએ કે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ટોપિક છે. સિટી સિવિક સેન્ટર એટલે કે CCC ટ્રિપલ સી એનું શોર્ટ ફોર્મ છે. હવે અહીંયાની વાત કરવા જઈએ તો કે સુરતમાં ઉદ્ઘાટન ક્યારે થયું હતું, તો કે પ્રથમ વખત જ્યારે એક સાથે 5 સેન્ટર જ્યારે સ્થાપના એટલે કે એનું ઉદ્ઘાટન થયું ત્યારે કેટલા ઉદ્ઘાટન કરવામાં આવેલા, તો કે એક સાથે 5 સિટી સિવિકનું ઉદ્ઘાટન થયેલું. અને એ ક્યારે, તો એ હતું મિત્રો વર્ષ 2003ની સાલમાં. આ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે એટલે યાદ રાખજો. બીજું જોઈએ તો કે આ પ્રોજેક્ટ જે છે એ મિત્રો ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવેલો છે. એનો મુખ્ય હેતુ શું હતો, તો કે નાગરિકોને સિંગલ પોઈન્ટ ઓફ સોલ્યુશન એટલે કે એક જ સ્થળે તમામ સુવિધા આપવાનો એનો મુખ્ય હેતુ હતો. અને હાલમાં જો ચર્ચા કરીએ તો સુરતમાં ટોટલ એટલે કે કુલ 18 સિટી સિવિક સેન્ટરો કાર્યરત છે. પરીક્ષામાં એમ પણ પૂછી શકે કે હાલમાં સુરત શહેરમાં કેટલા સિટી સિવિક સેન્ટરો કાર્યરત છે, તો અહીંયા તમારો જવાબ રહેશે ટોટલ 18 સિટી સિવિક સેન્ટરો કાર્યરત છે. અને આ સેન્ટરો જે છે એ મિત્રો MIS એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ટેકનોલોજી દ્વારા જોડાયેલા છે. અહીંયા તમારે MIS એક યાદ રાખવાનું થશે, એનું પૂરું નામ MIS એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો આ તમારી પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી માહિતી છે, યાદ રાખજો. હવે આમાંથી કેવા પ્રશ્ન પૂછાયા એની ચર્ચા કરીએ. તો કે વર્ષ 2023માં આ પ્રશ્ન પૂછાયેલો હતો MPHWમાં. સુરત મહાનગરપાલિકા દ્વારા કયા વર્ષમાં એકી સાથે 5 સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું? તો આપણે અત્યારે જોયું કે ક્યારે વર્ષ 2003ની સાલમાં એ ઉદ્ઘાટન થયેલું. એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે. તો આવા પ્રશ્ન પૂછાય છે એટલા માટે આ દરેક માહિતી જે છે એ પણ તમારે યાદ રાખવાની થશે. ચાલો આગળ જોઈએ. હવે સુમન હાઈસ્કૂલ વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો કે સુમન હાઈસ્કૂલ ક્યાં આવેલી છે, તો કે સુરતમાં આવેલી છે.
એનું સંચાલન કોના દ્વારા થાય? તો એનું સંચાલન છે એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થાય છે. હવે જો એની આપણે સ્થાપના પૂછવામાં આવે તો એની સ્થાપના જે છે એ મિત્રો 12 ઓગસ્ટ 1999ના રોજ થયેલી છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે એટલે યાદ રાખજો કે સુમન હાઈસ્કૂલની સ્થાપના પૂછાય તો 12 ઓગસ્ટ 1999માં સૌપ્રથમ 4 માધ્યમિક ગુજરાતી શાળાઓથી એની શરૂઆત કરેલી હતી અને હાલમાં જો વાત કરવા જઈએ તો 18 સુમન હાઈસ્કૂલ કાર્યરત છે. તો આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે એટલે યાદ રાખજો. આગળ જોઈએ. હવે સ્મીયર જે સ્મીમી મેર જે છે એ સુરતમાં આવેલી છે. હવે એનું પૂરું નામ શું થાય એ જો પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ. શું થશે? સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એ સ્મીમી મેર જે છે એનું ફૂલ ફોર્મ છે. અને જો પરીક્ષામાં એમ તમને પૂછવામાં આવે કે સ્મીમી મેર જે હોસ્પિટલ જે છે એ ક્યારે ખોલવામાં આવી તો એ હેતુ વર્ષ 2004 જે છે એ અહીંયા તમારે પ્રશ્નમાં જવાબ બનશે. એટલે આ બાબત યાદ રાખજો. ખાસ કરીને એનું પૂરું નામ યાદ રાખજો અને ક્યારે ખોલવામાં આવી એ તમારા પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે એટલે યાદ રાખજો. આગળ જોઈએ. જો આજ પ્રશ્ન 2023માં સુરતમાં જે પેપર લેવાયા એમાં પૂછાયેલો હતો કે સ્મીમી મેર હોસ્પિટલ કયા વર્ષમાં અસ્તિત્વમાં આવી હતી. તો અત્યારે જ આપણે આગળ જોયું કે તમે જોઈ શકો છો કે 2004માં ખોલવામાં આવેલી હતી. તો જેથી અહીંયા આપણો ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે કે 2004. હવે આગળ ચર્ચા કરીએ થોડી. હવે સુરતમાં આવેલા વિવિધ સ્વિમિંગ પુલ વિશે વાત કરી લઈએ. તો કે સુરત જે સિટી જે છે સુરત મહાનગરપાલિકા એમાં ટોટલ અત્યારે કાર્યરત જે છે એ 1 થી લઈને 17 અહીં મેં તમને 17 નામ પણ લખી દીધા છે. આ 17 સ્વિમિંગ પુલ જે છે એ સુરત સિટીમાં આવેલા છે. હવે 17 આપણે એકવાર નામ વાંચી લઈએ. એક છે દાદા પંડ્યા સ્વિમિંગ પુલ, વીર સાવરકર સ્વિમિંગ પુલ, અડાજણ સ્વિમિંગ ડાઇવિંગ પુલ, વિનાયક ઝરીવાલા સ્વિમિંગ પુલ, લેડી સ્વિમિંગ પુલ, મહારાણા પ્રતાપ સ્વિમિંગ પુલ, મોટા વરાછા ઉત્તરણ સ્વિમિંગ પુલ, વરાસા સ્વિમિંગ પુલ, સિંગાપોર સ્વિમિંગ પુલ, ચિમનલાલ સ્વિમિંગ પુલ, કતારગામ સ્વિમિંગ પુલ, ઉધના સ્વિમિંગ પુલ, ડુંભાલ, લકડકોડ, ડિંડોલી સ્વિમિંગ પુલ, પાલ અને અલથાણ. આવી રીતે મિત્રો ચર્ચા કરીએ તો ટોટલ 17 સ્વિમિંગ પુલ જે છે એ સુરત સિટીમાં આવેલા છે. હવે અહીંયા જે મેં યલો કલરના કરેલા છે એ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે યાદ રાખજો. એક છે વીર સાવરકર સ્વિમિંગ પુલ, બીજું છે મહારાણા પ્રતાપ સ્વિમિંગ પુલ, એક છે સિંગાપુર સ્વિમિંગ પુલ, ડુભાલ સ્વિમિંગ પુલ અને પાલ સ્વિમિંગ પુલ. જો તમને પરીક્ષામાં 4 ઓપ્શન આપે અને એમાંથી પૂછે કે નીચેનામાંથી કયો સ્વિમિંગ પુલ સુરતમાં આવેલો છે તો આ જે છે 17 એકવાર વાંચી લેવા અને ખાસ કરીને યલો જે છે એ તમારે યાદ રાખવાના છે. જો પરીક્ષામાં પૂછાય તો આપણો માર્ક કવર થઈ શકે એટલા માટે. ચલો આગળ જોઈએ. હવે જે ટોપિક આવશે એ છે એની એપ્લિકેશન વિશેનું. એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટલી પણ એપ્લિકેશન આપવામાં આવે છે એની વિગતે ચર્ચા કરીશું. એટલે અહીંથી તમે ખાસ ધ્યાન આપજો અને એવું લાગે તો તમારી નોટમાં એડ પણ કરી દેજો. હવે કે તમારી ફરિયાદ સરળતાથી નોંધાવવા માટે સુરત એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 પ્રકારે સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે. એક જે છે એનો ટોલ ફ્રી નંબર જે છે અહીંયા તમે પોતાની ફરિયાદ લખાવી શકો છો. આ ટોલ ફ્રી નંબર તમારે યાદ રાખવાનો છે કેમ કે આ અગાઉ પરીક્ષામાં પૂછાયેલો છે. ટોલ ફ્રી નંબર છે એનો મિત્રો 1800 123 અને 8000 પૂરા. આ નંબર જે છે એ એસએમસી નો ટોલ ફ્રી નંબર છે. હવે એનો વોટ્સઅપ નંબર પણ અહીંયા આપેલો છે એ છે 63599 30020. અહીંયા જે છે તમે વોટ્સઅપ દ્વારા પોતાની ફરિયાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાવી શકો છો. અને ત્રીજો રસ્તો જે છે એ છે સુરત કોર્પોરેશનની પોતાની મોબાઈલ એપ્લિકેશન એના દ્વારા પણ તમે નોંધાવી શકો છો ફરિયાદ. અને ચોથો જે રસ્તો જે છે એ છે એની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ જે છે ત્યાં પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તો આ 4 રસ્તાઓ દ્વારા તમે એસએમસીમાં પોતાની ફરિયાદ દાખલ કરી શકો છો. પ્રથમ છે ટોલ ફ્રી નંબર, એ નંબર યાદ રાખી લેજો. બીજો આપેલો છે વોટ્સએપ નંબર દ્વારા. ત્રીજું છે એની સુરતની એપ્લિકેશન ડાઉનલોડ કરીને અને ચોથા નંબરની છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ જે છે ત્યાં તમે ફરિયાદ દાખલ કરી શકો છો. આગળ જોઈએ. સુરત મહાનગર
પાલિકામાં ફરિયાદ નોંધાવવા માટે હેલ્પલાઇનનો નંબર શું છે? મેં હાલ જ તમને કીધું કે યાદ રાખી લેજો. આ પ્રશ્ન જે છે એ 2023માં જે પેપર લેવાયા હતા એસએમસીમાં એમાં પૂછાયેલો હતો. તો મેં તમને ચર્ચા કરી એ મુજબ અહીંયા આપણો ડી જવાબ સાચો બનશે કે 1800-123-8000 આ સુરત મહાનગરપાલિકાનો ફરિયાદ નોંધાવવા માટેનો હેલ્પલાઇન નંબર છે. તો આગળ જોઈએ. હવે એની એપ્લિકેશન વિશે થોડી ડીપમાં ચર્ચા કરી લઈએ કે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મોબાઈલ એપ. તો પહેલી મોબાઈલ એપથી ચાલુ કરીએ. તો એની પ્રથમ મોબાઈલ એપ જે છે એ મિત્રો છે એસએમસી મોબાઈલ એપ એટલે કે સિટીઝન કનેક્ટ. હવે આ એપ્લિકેશનનો હેતુ શું છે એ જોઈએ. તો કે નાગરિકોને ઘરે બેઠા મ્યુનિસિપલ સેવાઓ પૂરી પાડવાનો એનો હેતુ છે. હવે એની મુખ્ય સેવાઓ કોઈ કઈ પ્રદાન કરે તો એ મિત્રો આપણને પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ અને વોટર બિલની ચૂકવણી કરી માટે ઉપયોગી આ એપ્લિકેશન છે. પછી આ ઉપરાંત તરીકે આપણને દાખલા પણ આપી શકે છે, જેમ કે જન્મ મરણ પ્રમાણપત્રની વિગતો પણ અહીંયા તમે મેળવી શકો છો. હવે ખાસ ફીચર શું છે તો કે વેર આઈ કેન એટલે કે જીપીએસ દ્વારા નજીકની ઝોન ઓફિસ કે સિવિક સેન્ટરો શોધી પણ શકો છો. અને એ ઉપરાંત તરીકે વરસાદની સ્થિતિ, ઉકાઈ ડેમની સપાટી અને નવી ભરતી વિગતો અહીંયા તમને મળવા પાત્ર છે. તો આ જે છે એ એસએમસીની મોબાઈલ એપ્લિકેશનમાં આટલી માહિતી તમને આપવામાં આવે છે. એટલે આ તમે બધી યાદ રાખી લેજો. પરીક્ષામાંથી આમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળ જોઈએ. બીજા નંબરની એપ્લિકેશન જે છે એ છે મિત્રો સુરત સિટી લિંક એપ. કઈ છે? સુરત સિટી લિંક એપ. હવે આ એપ્લિકેશનનો ઉપયોગ શું છે તો કે બીઆરટીએસ અને સિટી બસ મુસાફરીના આયોજન માટે છે. શું છે? બીઆરટીએસ અને સિટી બસની મુસાફરીનું આયોજન કરવું હોય તો એના માટે તમે આ એપ ડાઉનલોડ કરી શકો છો. એ છે સુરત સિટી લિંક એપ. હવે એમાં ડિસ્કાઉન્ટ કેટલું અપાય એની ચર્ચા કરીએ. તો કે એપ દ્વારા ટિકિટ બુકિંગ પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. હવે ટેકનોલોજી કઈ છે તો કે રિયલ ટાઈમ બસ સ્ટેટસ અને ઇન્ટરેક્ટિવ ટ્રાન્ઝિટ મેપ એટલે કે તેમાં તમે પોતાનો મેપ પણ જોઈ શકો છો અને હાલ બસ કયા વિસ્તારમાં છે અને કયા ટાઈમે અહીંયા પહોંચશે એ પણ તમે જીપીએસ સિસ્ટમ દ્વારા જોઈ શકો છો. અને સેવા શું છે તો કે સુમન પ્રવાસ ટિકિટ બુકિંગ જે છે એ અહીંથી તમે કરી શકો છો. તો અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ તમારે આ બાબતો યાદ રાખજો કે સુરત સિટી લિંક એપ જે છે એ બીઆરટીએસ અને સિટી બસના મુસાફરીના આયોજન માટે છે. અને એમાં ડિસ્કાઉન્ટ છે કે જો તમે એપ દ્વારા ટિકિટ બુક કરો તો તમને અંદર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ચાલો આગળ જોઈએ. હવે ત્રીજા નંબરની જે એપ્લિકેશન જે છે સુરત શહેરની એ છે ઈ વોલ્ટ સુરત એપ. હવે એમાં શું હોય તો કે ઇલેક્ટ્રોનિક વાહનોને ચાર્જિંગ કરવા માટેનું નેટવર્ક છે. હવે ખાસિયત શું છે તો કે ભારતનું પ્રથમ માનવ રહિત અને સંપૂર્ણ સ્વયં સંચાલિત ચાર્જિંગ નેટવર્ક ધરાવે છે. આ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે એટલે યાદ રાખજો. સુવિધા કઈ મળે તો કે ચાર્જ એન્ડ ગો તો કે સ્લોટ બુકિંગ, ઓનલાઈન પેમેન્ટ અને ચાર્જિંગ હિસ્ટ્રી તમે અંદર જોઈ શકો છો. એટલે કે તમારે જો ઇલેક્ટ્રિક વાહન હોય અને તેનું તમારે ચાર્જિંગ કરાવવું હોય તો અહીંથી તમે સોલ્ટ અગાઉથી બુકિંગ કરી શકો છો. તેમાં ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો અને ચાર્જિંગની હિસ્ટ્રી પણ અહીંયા તમને દેખાડવામાં આવે છે. તો આ એપ્લિકેશનની માહિતી પણ યાદ રાખજો. હવે ચોથા નંબરની એપ્લિકેશન જે છે એ છે એસએમસી ઈ હેલ્થ એપ. એમાં કઈ સિસ્ટમ કામ કરે છે તો કે HMIS એટલે કે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ હેઠળ કાર્યરત છે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં પૂછાય કે સુરત દ્વારા આરોગ્ય ક્ષેત્રે કઈ એપ્લિકેશન છે તો કે એ છે ઈ હેલ્થ એપ છે. હવે એમાં કઈ સિસ્ટમ હેઠળ કાર્યરત થાય તો કે HMIS કે જેનું પૂરું નામ છે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. હવે સેવાઓ કઈ આપે તો કે ડિજિટલ તમને પ્રિસ્ક્રિપ્શન મળી શકે છે, લેબોરેટરી રિપોર્ટ મળી શકે છે અને EMR એટલે કે ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ તમે અહીંયા પોતાનો જોઈ શકો છો. હવે આ ઉદ્દેશ્ય શું છે તો કે આ એપનો તો કે આરોગ્ય સેવાઓને ડિજિટલ બનાવી નાગરિકો સુધી પહોંચાડવી એ આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે જે મિત્રો તૈયારી કરી રહ્યા હોય તો એકવાર ખાસ જોઈ લેજો કે એસએમસીની ઈ હેલ્થ છે એપ્લિકેશન એકવાર ડાઉનલોડ કરી લેજો અને તેમાં જેટલા પણ આઇકન આપેલા છે ને તેમાં ઓકે એમાં કઈ કઈ આઇકન આપેલા છે એના નામ ખાસ યાદ રાખી લેજો. માની લો કે 5 આઇકન અંદર દેખાડશે એપ્લિકેશનમાં તો એ 5 ના નામ યાદ રાખજો. એમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા છે. એ આપણે અહીંયા લેવાનું ભૂલી ગયા છીએ એટલા માટે ડાઉનલોડ કરીને એક યાદ રાખી લેજો જેથી કરીને તમારા માર્ક કવર થઈ શકે. આગળ જોઈએ. હવે 5મા નંબરની જે એપ્લિકેશન જે છે એ છે એની હેરિટેજ વોક અને સ્માર્ટ સિટી એપ.
હેરિટેજ વોક એપ જે છે એ શું છે તો કે એ છે સુરતના પ્રાચીન સ્મારકો, કળા અને સંસ્કૃતિના પ્રવાસ માટે માર્ગદર્શક આપે છે, એ આ એપ્લિકેશનનું કાર્ય છે. અને સુરત સ્માર્ટ સિટી એપ જે છે એ શું છે તો કે સુરત સ્માર્ટ સિટી એપ ડેવલપમેન્ટ લિમિટેડ એટલે કે એસપીબી દ્વારા વિકસિત શહેરના સ્માર્ટ પ્રોજેક્ટની માહિતી માટેની એપ્લિકેશન છે. તો આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, એટલે યાદ રાખજો ખાસ કરીને કે હેરિટેજ વોક એપ શું છે અને સ્માર્ટ સિટી એપ શું છે. આગળ જોઈએ તો આ હતી 1 થી 5 સુરતની જે મોસ્ટ આઈએમપી કહી શકાય એવી તમામ માહિતી મેં તમને આપેલી છે એપ્લિકેશન વિશે. હવે થોડી ચર્ચા એના લોગો વિશે પણ અહીંયા આપણે કરી લઈએ મિત્રો. હવે કે એસએમસી નો લોગો એ શું છે તો કે અહીંયા તમને એસએમસી ના લોગામાં તમને સ્વસ્તિક જોવા મળશે. ઓકે, અહીં તમે જોઈ શકો છો આ સ્વસ્તિક આપેલો છે. હવે સ્વસ્તિક એક એનું પ્રતીક છે તો કે મંગલકારી પ્રતીક છે અને સમૃદ્ધિનું સૂચક બતાવે છે. પછી આપણને કીધું છે દાતાવાળું ચક્ર એટલે જે ઉદ્યોગ, ટેકનોલોજી અને સતત પ્રગતિ બતાવે છે, કે જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો કે દાતાવાળું ચક્ર પણ આપેલું છે. પછી અહીંયા 2 મોર આપેલા છે કે જે સૌંદર્ય, સંસ્કૃતિ અને શહેરની ગરિમા બતાવે છે. તો અહીંયા તમે બંને મોર પણ ઇમેજમાં જોઈ શકો છો. પછી સૂર્યના કિરણો કે જે ઉર્જા અને સૂર્યપુર, તમને બધાને ખ્યાલ હશે કે આપણે પહેલો પાઠ જોયો મેં તમને સમજાવેલું હતું કે સુરતને જે છે એ 1500 અને 1520ની સાલમાં સૂર્યપુર તરીકે ઓળખાતું, એટલા માટે અહીંયા સૂર્યના કિરણો પણ અહીંયા લોગામાં એડ કરવામાં આવેલા છે. પછી નીચેનો આકાર જે છે એ તાપી નદી અને દરિયાઈ વ્યવહારનું પ્રતીક જે છે, એટલે કે આ નીચેનો જે આકાર જે છે એ તાપી નદી બતાવે છે. અને એનું જે નીચે તમે વાક્ય લખેલું છે કે બહુજન હિતાય બહુજન સુખાય, એટલે કે સૌના હિત અને સૌના સુખ માટે. આનું શું થાય, ગુજરાતી શું થાય તો કે સૌનું હિત અને સૌના સુખ માટે. તો અહીંયા જે તમે લોગો એકવાર જોશો એની ઇમેજ એટલે તમને તમામ માહિતી કવર થઈ જશે. હવે આમાં શું શું આપણે યાદ રાખવાનું તો કે એના લોગો જે છે એમાં કયા કયા ચિત્રો છે તો એક તો 2 મોર આપેલા છે, એક સ્વસ્તિક આપેલો છે, એક દાતાવાળું ચક્ર અને એક સૂર્યના કિરણો, અને નીચે જે છે તાપી અને દરિયાઈ વ્યાપકનું પ્રતીક આપેલું છે. અને એક સૂત્ર પણ છે એ જે છે બહુ હિતાય બહુ જનાય સુખાય, કે સૌનું હિત અને સૌના માટે સૌના સુખ માટે. તો આ પણ અહીંયા તમારા પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, એટલે યાદ રાખજો. હવે આમાંથી એક પ્રશ્ન પૂછાયો હતો વર્ષ 2023 એસએમસી દ્વારા જે ભરતી થઈ એમાં કે સુરત મહાનગરપાલિકાના લોગોમાં કયા પક્ષીની પ્રતિકૃતિ જોવા મળે છે, તો એમાં આપણો જવાબ હતો ઓપ્શન સી, એ છે મોરની પ્રતિકૃતિ તમને જોવા મળે છે. હવે આગળ જોઈએ. હવે એસએમસીની સેવાઓની વિગતો થોડીક આપણે અહીંયા જોઈ લઈએ. તો કે એસએમસી દ્વારા તમને ઓનલાઈન કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે તેની તમે વેબસાઇટ ખોલશો એટલે તમને દેખાડવામાં આવશે કે કઈ કઈ ઓનલાઈન તમને સેવા આપે. એક છે તમે એમાં તમે ટેક્સ પોતાનો પે કરી શકો છો, અને ટેક્સ 3 પ્રકારના છે. એક છે પ્રોપર્ટી ટેક્સ એટલે કે મિલકત વેરો, બીજો છે પ્રોફેશનલ ટેક્સ અને ત્રીજો પણ છે પ્રોફેશનલ ટેક્સ. ઓકે, આ 3 પ્રકારના જે ટેક્સ જે છે એ તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. બીજી જે સુવિધા જે છે એ તમે વિવિધ પ્રકારના પ્રમાણપત્રો તમે મેળવી શકો છો, કે ક્યાં તો કે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન, એનું સર્ટિફિકેટ મેળવી શકો છો અને એનું રજિસ્ટ્રેશન કરી શકો. બીજું છે જન્મનું પ્રમાણપત્ર મેળવી શકો, મરણનું પ્રમાણપત્ર, હોસ્પિટલ રજિસ્ટ્રેશન સિસ્ટમ અને ફૂડ ટ્રક રજિસ્ટ્રેશન. આટલાના તમને સર્ટિફિકેટ ઓનલાઈન મળવાપાત્ર છે. અને ત્રીજો જે એનો પ્રકાર જે છે એ તમે બુકિંગ કરી શકો છો. માની લો કે કોઈ હોલ કે ઓડિટોરિયમનું બુકિંગ કરવાનું હોય તો એ પણ થઈ શકે. કમ્યુનિટી હોલ, પાર્ટી હોલ બુકિંગ કરી શકો, ઇન્ડોર સ્ટેડિયમ બુકિંગ કરી શકો છો અને ટિકિટનું પણ બુકિંગ કરી શકો છો. આગળ જોઈએ. હવે અહીંયા એસએમસી દ્વારા વર્ચ્યુઅલ સિવિક સેન્ટર જે છે એનું થોડી ચર્ચા કરીએ. તો કે એનો હેતુ શું છે, અગાઉ જે ચર્ચા કરી એમાં તમામ મુદ્દાઓ આવરી લીધેલા છે, પણ થોડી વિશેષ માહિતી મળે એટલા માટે થોડી ચર્ચા કરી લઈએ કે એનો હેતુ શું છે. તો કે નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન સેવાઓ પૂરી પાડવી, જે માટે તમારે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબરથી કરવું પડશે અથવા તો ઈમેલ આઈડી દ્વારા નોંધણી કરવી તમારે ફરજિયાત હોય છે. મુખ્ય સેવાઓ એ શું આપે સિવિક સેન્ટર, તો એ વોટર મીટર એટલે કે પાણી વેરો, વ્યવસાય વેરો અને મિલકત વેરો જે છે એ અહીંયા આટલી સેવાઓ પ્રદાન કરે છે. અને એક જે મોસ્ટ આઈએમપી જે છે એસએમસીની જીઆઈએસ પોર્ટલ જે છે એ શું કાર્ય કરે તો કે આ પોર્ટલ દ્વારા તમે નાગરિકોને નકશા પર ટાઉન પ્લાનિંગ, ડેવલપમેન્ટ, પરમિશન અને પ્રોપર્ટી ટેક્સ વગેરેની માહિતી આપવામાં આવે છે.
પરીક્ષામાં પૂછાય કે નાગરિકોને નકશા પર ટાઉન પ્લાનિંગ, ડેવલપમેન્ટ પરમિશન અને પ્રોપર્ટી ટેક્સ વગેરે માહિતી કઈ પોર્ટલ પરથી મળશે, તો એ જે એસએમસીની જે GIS પોર્ટલ જે છે ત્યાંથી મળી રહેશે. તો આ પણ યાદ રાખજો. હવે આગળ જોઈએ તો કે એસએમસી માટે IMP એક્ટ, ઘણી બધા પ્રશ્નો આમાંથી પૂછાય છે કે કયા કયા કાયદાઓ એ કોર્પોરેશનમાં હોય છે. તો અલગ અલગ કાયદાઓ વિશે વાત કરીએ. IMP છે, પરીક્ષાની દ્રષ્ટિએ એસએમસીમાં જે મોસ્ટ IMP છે એટલી જ માહિતી મેં કવર કરેલી છે, વધારે કોઈ માહિતી નથી, એટલે ટૂંકું ને ટચ હશે, એટલે અંત સુધી જોજો, ઉપયોગી બનશે. પ્રથમ કાયદો વાત કરે છે તો કે એ છે BPMC એક્ટ, કે જેનું પૂરું નામ શું થાય તો ધ બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ વર્ષ 1949. હવે આ જે છે માહિતી શું છે તો કે આ મુખ્ય કાયદો છે કે જેના દ્વારા ગુજરાતની મહાનગરપાલિકાઓનો વહીવટ ચાલે છે. એટલે કે આ કાયદો હતો વર્ષ 1949માં આવ્યો હતો, જેનું પૂરું નામ છે બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. આ કાયદો હતો એ અંતર્ગત ગુજરાતની મહાનગરપાલિકાઓનો વહીવટ ચાલતો. પણ અહીંયા બીજી માહિતી આપેલી છે કે હવે પરંતુ વર્તમાનમાં તેને બદલે GPMC એક્ટ અંતર્ગત અત્યારે આપણો વહીવટ ચાલે છે, અને GPMC એક્ટનું પૂરું નામ છે ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. યાદ રાખી લેજો. અત્યારે પરીક્ષામાં પૂછાય કે ગુજરાતની મહાનગરપાલિકાનો વહીવટ કયા એક્ટ હેઠળ હાલે, તો અહીંયા આપણો જવાબ બનશે GPMC એક્ટ, કે જેનું પૂરું નામ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. આગળ જોઈએ. હવે એક છે RTI એક્ટ 2005. ક્યારે RTI એક્ટ ક્યારે અમલમાં આવ્યો તો કે એ છે વર્ષ 2005માં, કે જેનું પૂરું નામ છે ધ રાઇટ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ વર્ષ 2005, એ એનું પૂરું નામ છે. હવે માહિતી શું આપે તો કે નાગરિકોને સરકારી કામકાજની માહિતી મેળવવા માટેનો અધિકાર છે. તમારે કોઈ સરકારી કચેરીની માહિતી મેળવવી હોય તો તમે RTI કરો તો તમને એની માહિતી મળી જાય છે. તો આ માહિતી અહીંયા યાદ રાખજો, એના પૂરા નામો અને એના વર્ષ. આગળ જોઈએ GSDMA એક્ટ, કે જે વર્ષ 2003થી અમલમાં છે. હવે એનું પૂરું નામ શું થાય તો કે એનું પૂરું નામ મિત્રો થાય છે ધ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વર્ષ 2003. હવે એના દ્વારા આપણને કઈ માહિતી મળે તો કે આપત્તિ વ્યવસ્થાપન, પૂર, ધરતીકંપ વગેરે સમયે પાલિકા અને રાજ્ય સરકારની જવાબદારીઓ પોતે નક્કી કરે છે. હવે બીજું જોઈએ, એક કાયદો છે GDCR, એટલે કે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન એક્ટ. હવે આ આપણને કઈ માહિતી મળે આ કાયદા અંતર્ગત તો કે શહેરમાં બાંધકામ, બિલ્ડિંગની ઊંચાઈ, માળખાકીય સુવિધાઓ માટેના નિયમો આમાં આપેલા હોય છે. એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો. આ પરીક્ષાની દ્રષ્ટિએ IMP છે. ખાસ કરી એના પૂરા નામો અને એને કયા વર્ષમાં એ કાયદો બન્યો એ મહત્વનું છે, એટલે યાદ રાખજો. આગળ જોઈએ. બીજું જે છે એ છે ગુજરાત શોપ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ વર્ષ 2019. આપણને પૂછે કે આ કાયદો ક્યારે અમલમાં આવ્યો તો કે 2019થી. આ કાયદા દ્વારા શું થાય તો કે આ કાયદો જે છે એ દુકાનો અને વ્યવસાયિક એકમોની નોંધણી માટેના નિયમો દર્શાવે છે. બીજો કાયદો છે ગુજરાત એક્ટ 2013 RCPS, કે જેનું પૂરું નામ થાય છે ગુજરાત રાઇટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસ એક્ટ. આમાંથી પ્રશ્ન 2023માંથી પૂછાયો હતો, જ્યારે SMC નું પેપર લેવાનું, તેમાં વિવિધ કેડરના જે પેપર લેવાના તેમાં આ પ્રશ્ન હતો કે RCPS નું પૂરું નામ શું હતું, તો આવે ધ ગુજરાત રાઇટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસ એક્ટ. બીજું છે ટાઉન પ્લાનિંગ સ્મેચ, એટલે કે TP જે યોજના જે છે એ ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ જે 1976માં જે ઘડાણો એના હેઠળ એની રચના કરવામાં આવેલી છે, એટલે કે એના હેઠળ એ પોતે કામ કરે છે. એટલે યાદ રાખી લેજો GTPUD, કે જેનું પૂરું નામ થશે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ વર્ષ 1976. હવે આમાંથી એક પ્રશ્ન કેવો પૂછાય એ અહીંયા જોઈએ. તો હાલ જ આપણે ચર્ચા કરીએ મુજબ કે RCPS જે એક્ટ જે છે કે જે વર્ષ 2013માં અમલમાં આવ્યો, એનું પૂરું નામ શું થાય તો અત્યારે જ આપણે જોયું તેનું નામ થાય છે રાઇટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસ. એટલે યાદ રાખજો, ઓપ્શન D અહીંયા સાચો જવાબ બનશે. અને આ પ્રશ્ન જે છે એ 2023માં SMCની જે વિવિધ કેડર હતી એમાંથી એક ભરતી હતી એમાં પૂછાયેલો છે. હવે આગળ જોઈએ. સ્માર્ટ સિટી મિશન સુરત, પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ IMP છે, એટલે યાદ રાખજો. તો કે આ મિશનની શરૂઆત ક્યારે થઈ હતી સ્માર્ટ સિટી મિશન સુરતની
તો કે આની શરૂઆત જે છે 25 જૂન 2015 વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. હવે સ્માર્ટ સિટીનો લોગો ક્યારે લોન્ચ કરવામાં આવ્યો તો એ હતું 26/3/2017. આ બંને તારીખો તમારે યાદ રાખવાની થશે કે મિશનની શરૂઆત ક્યારે તો કે 25 જૂન 2015 કોના દ્વારા એમ પૂછાય તો કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા. હવે સ્માર્ટ સિટી લોગો ક્યારે લોન્ચ કરવામાં આવ્યો તો કે 26/3/2017 ના રોજ. બીજું છે તો કે સુરતનો ક્રમ કેટલામો હતો તો કે પ્રથમ તબક્કામાં પસંદ થયેલા 20 શહેરોની યાદીમાં સુરત ચોથા ક્રમે હતું. ક્યારે? જ્યારે પ્રથમ વખત 26 જાન્યુઆરી 2016માં જ્યારે આનો રિપોર્ટ આવ્યો ત્યારે 20 શહેરોમાંથી સુરતનો ક્રમ કેટલામો હતો તો કે ચોથો ક્રમ હતો. હવે એની અમલીકરણ સંસ્થા કઈ છે તો કે એસપીવી છે, એટલે કે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, એટલે કે સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ એ આની અમલીકરણ કરતી સંસ્થા છે. હવે અહીંયા વિકાસના 4 મુખ્ય સ્તંભો લેવામાં આવેલા છે. એક છે સંસ્થાકીય, બીજું છે ભૌતિક, ત્રીજું સામાજિક અને ચોથું છે આર્થિક. હવે સુરત સ્માર્ટ સિટી જે પ્રોજેક્ટ જે છે એ મિત્રો એને 2 ભાગમાં ડિવાઈડ કરેલો છે. એક છે પાન સિટી અને બીજું જે છે એબીડી. પાન સિટી શું છે તો કે સમગ્ર સુરત શહેર માટે ટ્રાન્સપોર્ટેશન અને કનેક્ટિવિટી વિષય પર આઈસીટી આધારિત સ્માર્ટ સોલ્યુશન લાવવું એ એનો પ્રથમ ભાગ છે. બીજો જે છે એ એબીડી, અહીંયા એનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું થશે એરિયા બેઝડ ડેવલપમેન્ટ, એટલે કે સાઉથ ઈસ્ટ અને ઈસ્ટ ઝોનની જે ચોક્કસ ટીપી સ્કીમ જે વિસ્તારો જે છે જેમાં આંજણા, ઉમરવાડા, મગોબ, ડુબાલ વગેરે એના માટેની પસંદગી કરવી. એ પ્રાંત તરીકે પસંદગી મોડેલ કેવું હશે તો કે એ હશે રેટ્રોફિટિંગ હશે, એટલે કે જે હયાત વ્યવસ્થા છે જેને ટેકનોલોજી દ્વારા સ્માર્ટ બનાવી. હવે આનો વિશેષતા શું હશે તો કે આ વિસ્તારના, એટલે કે આ વિસ્તાર શહેરના કુલ વિસ્તારનો 3% છે, પણ આર્થિક વિકાસમાં એનો 16% હિસ્સો ધરાવે છે. એટલે યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ આ બંને મહત્વ જે છે. આ જે ઉપર જે આપણે એરિયા નક્કી કરેલા છે કે અહીંયા કીધું એરિયા બેઝડ ડેવલપમેન્ટ જે નક્કી કર્યું એમાં જે વિસ્તાર પસંદ કરીએ એ શહેરનો ટોટલ કેટલો હિસ્સો છે તો કે માત્ર 3% હિસ્સો છે, પણ જેનો આર્થિક વિકાસમાં મહત્વનો હિસ્સો ધરાવે છે એ કેટલો છે તો કે છે 16%. અગાઉ આપણે જોયું એ મુજબ એની ક્યારે જાહેરાત થઈ યાદ રાખજો. સ્માર્ટ સિટી લોગો ક્યારે લોન્ચ કરવામાં આવ્યો, કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો એ માહિતી આઈએમપી છે પરીક્ષાની દ્રષ્ટિએ, એટલે યાદ રાખજો. હવે આગળ જોઈએ સ્વચ્છ ભારત મિશન કે જેની શરૂઆત 2 ઓક્ટોબર 2014ના રોજ કરવામાં આવેલી હતી. એનું લક્ષ્ય શું હતું તો કે 2019 સુધીમાં ગાંધીજીની 150મી જન્મ જયંતિ ભારતને સ્વચ્છ બનાવવું. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, યાદ રાખજો કે સ્વચ્છ ભારત જે છે એની શરૂઆત 2 ઓક્ટોબર 2014માં થઈ હતી. અત્યારે તો ફેઝ 2 એનો ચાલે છે, પણ જેની પ્રથમ વખત જે લક્ષ્ય હતું એ હતું 2019 સુધીમાં ભારતને સ્વચ્છ બનાવવું, કેમ કે એ સમયે ગાંધીજીની 150મી જન્મ જયંતિ હતી. અને સુરત સિટી દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ એક પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, એક અભિયાન કે જેનું નામ છે સુરતનું અભિયાન, એ છે પ્લાસ્ટિક મુક્ત સુરત. આ મોસ્ટ આઈએમપી છે એટલે યાદ રાખી લેજો. સુરતમાં કયું અભિયાન ચલાવવામાં આવે છે તો એ છે પ્લાસ્ટિક મુક્ત સુરત. હવે એની બજેટ વિશે થોડી મિત્રો ચર્ચા કરીએ કે જેમાં આ આઈએમપી માહિતી જે છે. ઓકે, તો અહીંયા જે બજેટની મેં ચર્ચા કરેલી છે એ તમે અહીંયા જોઈ લેજો. ઓકે, તો આ મિત્રો હતી એસએમસી વિશે સંપૂર્ણ માહિતી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. આના પછી પાર્ટ 4 અને 5 પણ આવવાના છે કે જેમાં જે પણ માહિતી બાકી જે છે એ તમને તમામ આપવાની છે. થેન્ક યુ વેરી મચ.